માતાજી મિત્રો, આ વિડીયોના ભાગ 1 માં આપણે જોયું કે કેવી રીતે એસબી હિન્દુસ્તાની ચેનલની શરૂઆત થઈ હતી, કેવી રીતે ભરતસિંહે એસબી હિન્દુસ્તાની ચેનલની શરૂઆત કરી અને કેવી મુશ્કેલીઓ અને સ્ટ્રગલ તેમણે વેઠવું પડ્યું। એ વિડીયોમાં આપણે શરૂઆતથી લઈને અંત સુધીની બધી સ્ટોરી જાણી છે અને એ વિડીયો ઉપર તમારો ભરપૂર પ્રેમ મને મળ્યો છે। આજના આ વિડીયોમાં આપણે એસબી હિન્દુસ્તાની ટીમની અમુક એવી વાતો જાણીશું જે તમને ખબર નહીં હોય, જેમ કે શરૂઆતના સમયમાં એસબી હિન્દુસ્તાની ટીમમાં 17-18 જણા હતા। હા મિત્રો, શરૂઆતના સમયમાં એસબી હિન્દુસ્તાનીમાં કોઈ એવા મેમ્બર્સ ફિક્સ ન હતા કે આજ એસબી હિન્દુસ્તાની ટીમના ફિક્સ મેમ્બર છે। આ વાત 2017ની છે। એ સમયે યુટ્યુબ આટલું બધું પોપ્યુલર ન હતું અને બધાને યુટ્યુબ એક કરિયર ઓપ્શન પણ છે તે ખબર ન હતી, માટે તેમાંથી કેટલાય લોકોને આ યુટ્યુબ ઉપર વિશ્વાસ ન હતો અને અમુકને રસ ન હતો, તે માટે કેટલાય યુટ્યુબ છોડી દીધું અને વિડીયોઝમાં આવવાનું બંધ કરી દીધું। પણ મિત્રો, અત્યારે જે ભાઈઓ તમને યુટ્યુબ વિડીયોઝમાં દેખાય છે તેઓએ ભરતસિંહનો સાથ છોડ્યો નહીં અને બધા જ ભાઈઓ હળી મળીને વિડીયોઝ બનાવ્યા। વિડીયોની એન્ડમાં તમારા માટે એક સરપ્રાઈઝ છે, તો વિડીયોનો એન્ડ જરૂરથી જોજો અને વિડીયોને પૂરો જોજો। આ સમય મિત્રો એવો હતો કે અમુક ભાઈઓ યુટ્યુબની સાથે સાથે નોકરી કરતા જ હતા। આ સ્ટ્રગલનો સમય હતો જ્યારે એસબી હિન્દુસ્તાની આટલું બધું પોપ્યુલર ન હતું અને તેમની આર્થિક પરિસ્થિતિ પણ મીડિયમ જ હતી। આ સમય સુધી એસબી હિન્દુસ્તાનીની ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ હતી અને તેમાંથી ઇન્કમ પણ જનરેટ થતી જ હતી, ઇન્કમ પણ આવતી હતી અને ભરતસિંહ બધા જ ટીમ મેમ્બર્સને 5-5 હજાર રૂપિયા જેવો પગાર પણ આપતા હતા। તે માટે મિત્રો ભરતસિંહ હવે વિચારે છે અને એક મીટિંગ બોલાવે છે બધા જ ટીમ મેમ્બર્સ એટલે કે બધા જ ભાઈઓની, કારણ કે મિત્રો ભરતસિંહ બધા જ ટીમ મેમ્બર્સને સમજાવવા માંગતા હતા કે હવે તેઓએ નોકરી છોડી અને ફૂલ ટાઈમ યુટ્યુબર બની જવું જોઈએ। અહીં વાઘુભા, ભૂપતસિંહ અને અભિક એ બધા તો તૈયાર થઈ જાય છે, પણ જલુભા, બલવંતસિંહ અને ભૂમતાજી તૈયાર થતા નથી, કારણ કે મિત્રો તેમનો પગાર વધુ હતો અને ફેમિલીનું વિચારવું જોઈએ, એટલે આટલો મોટો ડિસિઝન જલ્દી લેવાય નહીં। ભરતસિંહ તેમને કહે છે કે આવતી 1 તારીખ સુધી જો હું તમને 20,000 રૂપિયા પગાર કરી આપું તો તમે નોકરી છોડવા તૈયાર છો? તો કહે હા, અમે તૈયાર છીએ। તે દિવસથી ભરતસિંહ, વાઘુભા એ બધા મળીને દરરોજ વિડીયો નાખવા નાખ્યા, કોઈ પણ પરિસ્થિતિમાં તેઓ વિડીયો બનાવતા અને ભરતસિંહે જે કહ્યું હતું તે પૂરું કર્યું અને તેમને ફૂલ ટાઈમ યુટ્યુબર બનાવ્યા। થોડાક જ મહિના પહેલા જ્યારે મેં આ યુટ્યુબ ચેનલ બનાવી ત્યારે મારા મગજમાં એવું હતું કે મારે કંઈક એવા પ્રકારના વિડીયો બનાવવા છે કે ગુજરાતમાં કોઈ બનાવતું ન હોય, અને કોઈ બનાવતું હોય તો તે ક્વોલિટી ન હતા। તે મેં જોયું કે ગુજરાતમાં ડોક્યુમેન્ટરી ટાઈપ વિડીયો ઓછા બને છે અને બને છે તો તેમાં કંઈ ક્વોલિટી હોતી છે, માટે મેં પહેલું વિડીયો ગમન સાંથલની લાઈફ સ્ટોરી ઉપર બનાવ્યું, જે આજે પણ મારા ચેનલ ઉપર છે જ અને તેમાં તમારો ખૂબ જ પ્રેમ છે। તેમાં 20,000 જેટલા વ્યૂઝ આવ્યા હોવાની ટેવ જ પડી ગઈ છે। ત્યારબાદ મિત્રો મારું બીજું વિડીયો હતું એસબી હિન્દુસ્તાની ઉપર, જેમાં આજે 50,000 વ્યૂઝ। ત્યારબાદ બીજા એસબી હિન્દુસ્તાનીના વિડીયોઝ ઉપર પણ 7,500 વ્યૂઝ, એના પછીના વિડીયોઝમાં 13,000 વ્યૂઝ, એના પછીના વિડીયોઝમાં 5,000 વ્યૂઝ, હાલના નવા વિડીયોમાં 31,000 પ્લસ વ્યૂઝ। તો મિત્રો તમને પણ થતું હશે કે હું આટલા વ્યૂઝ કઈ રીતે લાવું છું, કેવી રીતે હું મારા વિડીયોઝ એડિટ કરું છું। તમે કોમેન્ટમાં ઘણા લોકો મને પૂછતા હો છો કે તમારા વિડીયોઝની એડિટિંગ ખૂબ જ મસ્ત હોય છે, અમને પણ જણાવો કે તમે એડિટ કઈ રીતે કરો, કેવી હું ટિપ્સ અને ટ્રિક્સ વાપરું છું મારા યુટ્યુબ વિડીયોઝમાં, જેથી તેમાં ખૂબ જ વ્યૂઝ આવે છે। મિત્રો આ યુટ્યુબ વ્યૂઝ હું જોઈને મને ખૂબ જ મજા આવે છે અને મારા અંદરથી એક જ ફિલિંગ આવે છે કે मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत